એટલે 5 દેવની સ્થાપના કરી, પણ 60 વર્ષ સુધી ત્યાં જઈને વહી આવે, 60 વર્ષ સુધી જઈને વહી આવે છે. હવે એમ કહે છે કે ત્યાં જઈને ભાવ જગાડવાનો છે કે આ મૂર્તિ રામાપીરની છે, આ મૂર્તિ રામની છે. રામ તો ભગવાન છે, ભગવાન કોઈ દી મરે નહીં, તો આ મૂર્તિ રામની છે, રામ ક્યાં છે? આવો જો ભાવ જગાડે તો એનું કામ થાય, પણ ભાવ નથી જગાડે. ઓવરે સુધી બસ જઈને ભાઈ આવે, જઈને ભાવ જગાડ્યો મીરાબાઈ ને. આજે એક જ વખત એની સાસુ હારે ગયા, એટલે એને કીધું કે ભાઈજી હવે મને તેમ ન કહેતા આવવાનું. તારે કે કેમ? તારે કે તમારો ઠાકર તો મારી આમાં દાંત કાઢે છે. અરે ગાંડી, પાણાની મૂર્તિ કોઈ દી દાંત કાઢતી છે? તારે કે તમે 60 વર્ષ પાણાને માથા પસાડ્યા. મને તો રોહિદાસ બાપુ બોલતો પુરુષ મળ્યો છે, મને કોઈ રાંગલો માંગલો મળ્યો નથી. બોલતો મને પુરુષ મળ્યો છે, તો મારે હવે કઈ પથ્થરમાં પૂંજવાના થતા નથી. એટલે એને કીધું છે કે સદગુરુ જેને મળ્યા હોય એનું પ્રમાણ, એની નિશાની. ત્યારે કે સાચા સદગુરુ સૌની પાસે એને ઓળખી લેવું જોઈએ. ધાણે તીર્થ વ્રતમાં એ તો કાંઈ નહીં માને, એ તો પથરાને પ્રમાણે. એ તીર્થ વ્રતમાં પછી કાંઈ માનતો નથી. એના 68 તીર્થ છે સદગુરુ. હવે આવી જાય વાત ખજીને બેસી જાય ને, તો એ ગુરુ તત્વે હું છે સમજાય તો જગત આ કોઈ